હવે આગળ વાત કરીએ તો વલસાડ ધરમપુર પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો। વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે। વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયના કારણે ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે। ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી। આથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા થઈ છે। જોકે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું માત્ર ખાતું ખુલ્યું છે અને એક જ ઉમેદવારનો વિજય થયો છે, જ્યારે પારડી નગરપાલિકામાં ગઈ વખતે 14 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા। જોકે આ વખતે માત્ર 5 જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સાંપો પડ્યો છે। ભાજપના ઐતિહાસિક પરિણામોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાવ્યા હતા।